હે ગાઈસ વેલકમ બેક ટુ મેની બ્લોગ. તો કેમ છો બધા? મજામાં નથી? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે ખરા બપોર થઈ ગયું 11 સાડા 11 જેવો સમય થયો હ. અને કાલ આપણે છે ને આખો દિવસ ગાઈસ ટ્રેક્ટર થી માટી વાઈ હ. અને ગાઈસ જો આ બધી મસ્ત મજાની માટી નાખી અડધી આ બાજુ ને અડધી ઓલી બાજુ હ. તો અત્યારે ગાઈસ છે ને આખા દિવસના માટી છે ને અડધા ચડાવવાનું ચાલુ હ. તો આ ભાઈ આપણા બધા મજૂરી આવી ગયા જો 200 રૂપિયા વાળા મજૂરિયા. તો અત્યારે આ બધા ભૂખા થયા અને કામ કરીને તો એમના માટે મસ્ત મજાનો નાસ્તાનું આયોજન કર્યું છે. તો નાસ્તામાં સગાઈ જો ચવાણું હ અને ડુંગળી છે. ચવાણું અને ડુંગળી મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. બરોબર? શું કેવો? મજા આવે નાસ્તો કરવાનો બંકાવો? બોલતા જ નહીં. આ ગાય કામ કરીને થાકીને ઠૂસ થઈ ગયા. બોલતા જ નહીં. શું કે ઠોટા હ ચક હ અરે તો કઈશ બાફેલા ઠોટા એટલે તાકાત જ ને બધાને ખવડાય ફૂલ કરી નાખવાના. ગાઈસ જો આ બધું પતા દે ને પૂરા કરી દીધા પછી આપણે હે ને સલિયા નાવા જવું હે. સલિયા ના જવાનું હે. હજુ બાટલો મંગાવવાનો હો ગાઈસ. આમને કહેશે ને ખાવાના આલે તો ચાલે પણ કહેશે ને તલેમાં ના આવ્યો કે ના ચાલે. ઉનાળો હો અને પાછું તલેમાં કહીશ નાવાની એમને તો ઓર મજા આવે ઉનાળો એટલે. શું કેવું? હાજી વાત ને પમ? ગાઈસ ખાવાનું ના મળે તો ચાલશે પણ નાવાનું નહીં મળે ને તો નહીં ચાલે. એમ કે છે ને ઘરે ના લો તો હું 3 દાડા ના નવ. હા કહેશે હમણાં ઘરે નાવાનું કે 3 દાડા સુધી ના નાય અને તલેમાં કે ને તો આખો દાડો તલેમાં જ પડે પાડા. ગાઈસ અમે ભેંસું નહીં હે એ તમ તો આખો દાડો અંદર પડી રહ્યા અમે. એવું એમ ને 10 કે 5 નાવા જવી. આ ખાવાનું સમજો ડાચિયા ખાવાનું ચાલુ કરી દઉં. ખાવાનું ચાલુ કરે ને બધું પતે દે છે ગાઈસ એ હે સમજો. આશિક મોદી શું કે ગાઈસ આ શરીરમાં નાવા બટકો એવું હે જપતા આવડે ના નહીં આવડતું તો આવ્યો પારી ઉપર ખાલી ઉભો રે. અને આ પમનીમ ને તો કઈ ફૂલ પાસ આવડે. ગાઈસ જો હવે હું પત્તા નાખતો તો ને તો હારું બચી ગયો ને કે ગુ ની હારી જાય. ચલો મસ્ત મજાનો નાસ્તો કરી લઉં પછી તમને મળું ને કે આ બધું પચે દે સમજો કે બધું ખાલી કને શું વ્લોગમાં ગેસ ભેણ બખાડામાં ખાણ ખાતા ને તમે બધા ખાવા મળે રમજાનું કઈ મોઢું ચો બગડે આખું મોઢું સવાણા વાળું કરી ગયું. મિત્રો જીમ તાપ સરતો જાય આપણા કેસ મજૂરી વાળમાં કરતા હતા. સમજો વાળમાં ઓર્ડર કરી ગયા એ બારા ને હેરો બારા અમે કામ કરવાનું ચાલુ કરો હેડો ને કામ તો અમારા દાડી મોંઘી પડશે. અને આ બધા ગાય જો આ વાળમાં બેઠા અને પેલો ભાઈ સમજો ગાય ડુંગર ઉપર ચડી બેઠો એકલો મસ્ત સાય ઘરના સાય. એ ભામ તમે તો અમારું અડધું ઘર દાટી દીધું સમજો. મારા બેટા અમને અડધું ઘર દાટી દીધું. હા તો મિત્રો બીજા દિવસનું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગાઈસ કાલે પછી આપણે બપોરે હા ને અહીંયા બ્લોગ શૂટ કર્યો એ પછી માટી બાટી જે થોડીક નાખીને પછી ગાઈસ પાહા ને ફેરા ચાલુ કરી દીધા હતા. બરાબર તો એટલા માટે ગાઈસ બ્લોગ શૂટ કરવાનો મેરેજ નતા હોય ઠેઠ ગાઈસ રાત સુધી ફેરા ચાલ્યા હતા પણ ટ્રેક્ટરના. તો જો ગાઈસ આખો વાળો બને છે આ બાજુનો માટીનો અને આ બાજુ કઈ નીચે પણ જેટલી માટી નાખી દીધી આ બાજુ માટી નાખી દીધી. તો આ બધું કઈ મસ્ત મજાનું માટીથી ભરી વાર્યું. હવે ચોમાસું હોય એટલે કંઈ વાંધો નહીં આવે. બરોબર અને ગાઈસ જો અત્યારે રાગે સુરત દાદા ઉપર આવી રહ્યા કંઈક વધારે ઉપર આવી ગયા છે ગાઈસ. અને હવામાં વાદળ મસ્ત થયા જો છે કે નહીં મસ્ત વાતાવરણ થઈ ગયું હવે ગુડ મોર્નિંગ. અને એ જો કઈ કોકરોચ પાર્ટી એમ જોઈ લો બરું જ કરવાનું ચાલુ હોય ને આ ડોલું બોલું ભરીને એની આંખો તો જો ગાઈસ મોટું કાસબો હોય ને કારેલા જેવું લાગે. તો જો ગાઈસ અત્યારે હવામાં જો બાઇકમાં હવા ભરવાનું ચાલુ ગાઈસ. કાર રાતની અને અંદરની હવા નીકળી જઈ હતી બધી. જો કહેશે બે બાઇકમાં હવા ભરીને તો રહેતી જ નહીં. જો તરત ઓછી થઈ જાય. પંચર મોટું દઈને પડી ગયું વાલ માં જાય ઉપડી ગાઈસ બધું દોરીને બાઇક જોઈ લ્યો. એ આમાં બાઇક જશે સીધું ગાઈસ ગેરેજે મસ્ત બધું ચેક કરીને આવશે પંચર થઈ. તો ગાઈસ જો સવારમાં ગાઈસ ભમભાઈ ચા પીને આયા કે નહીં ખબર નહીં પણ જો આપણે ઘરે આવ્યા. શું કે ભમ ચા પીધો? ગાઈસ કાલ તમે હતા ને તમને હું કાલ ઘરે આવ્યો હતો. કાલ તો મને છે મંદે નહીં હે એ બધું કીધું તું. શું થયું? તે આખા ગામના હે ને મોટર ચાલુ કરી ઓલવી નાખ્યું
કારિયા કીડી કીજા વાળના ક્ષેત્રને બધું હરગી દીધું. એવું એમ હોવે. તે દેખાયું છે બેટા મને ખબર તે કે ના અંદર તો ચીવી કેસરી કલરની માછલીઓ હતી. એણ. એક તો આવડી હતી. માછલી જોવા જતું તું પાવ ના તાન અંદર અગજોર ને બધું મરી ગયું. એવું જોઈને આવ્યો તું હોવે. હમણાં જશું આપણે અત્યારમાં જવાનું છે અત્યારે પાવ ભરી તમે એક બ્લોગ બનાવીને જજો આખું મેદાન મરી ગયું. ગાઈસ હમણાં ટાઈમ મળે એટલે જે બધું શીખ્યું ને કારણ કે હમણાં તમને જો ટાઈમ મળે ને તો લઈ જવું ફરવા બરોબર એ બાજુ બતાવો તમને બધું. તો ગાઈસ ફાઇનલી આપણે ટ્યુબ બદલી નાખી છે અને આ ટ્યુબમાં પડ્યું હતું પંચર. એમાં ખીલ્લી કરી જઈ હતી વાલની જોડે જ. તે પંચર કરવા ગયા તો એને કીધું કે ખીલ્લી કરી જઈ હા એટલે કે ટ્યુબ બદલવી પડશે. તો આપણે ટ્યુબ બદલાઈ દીધી અને આ તારે ચેક કરે. તો જો ગાઈસ અંદર જો દેખાય તમને નવો વાલ સીટ ને બાલ સીટ બધું નવું નાખી દીધું હા. અને જો ગાઈસ ટ્યુબ બદલી નાખી અને મસ્ત થઈ ગયું બાઇક પર ટીકડી ટેક કોડા જેવું. અને આ બંકાને તમે કઈ ઓળખતા હશો બંકાની બંકી હાથમાં શું પહેર્યું આ વ્યાટી ગઈ જો એની આગરી મેં ફિટ થાય એને આગળ કરતા તો વ્યાટી જાડી હે અમલાઈ વ્યાટી નહીં ગાઈસ બીરિંગ નું હોલું આવો ને બીરિંગ બુશ મારી નાખે રે કને. એમ જો ગાઈસ આ દુકાનેથી બીરિંગ બુશ મારીને આવ્યો છે. જો ગાઈસ પેલી બીરિંગ આવે ને અંદર એનું લઈને આવતો રહ્યો વ્યાટી બની દીધી લે પ્યાર ભાઈ. તો આમ જો ગાઈસ પોલો બંકો હરમાં હાથમાં દાંતડી લઈને ઉપરે ચા લેવા જો ગાઈસ મોટું ધોઈને તરત આવી ગયો. શું બકરાનો સાવ લેવા જાય સારું જાતા ફટાફટ સારું આય. અને મિત્રો ગાઈસ જો હરમાં લાઇટે જતી રીતે બધું અંધારું ફૂટ થઈ ગયું બધા ઘરમાં. લાઇટ વાળા જબ્બરે કરી છે. અને આ ગાઈસ જો દૂધ પી લેતું નહીં નાટક કરી દીધું ખાલી ને લે હટ રમી રહ્યું તે આ નવરું બજાર. જો ગાઈસ લાઇટ આવી ગઈ ફાઇનલી મસ્ત મજાની લાઇટ આવી ગઈ છે. તો બસ મિત્રો આજના વિડીયોનું આપણે આયોજન કર્યું છે. જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ. મળી બીજા વ્લોગમાં ત્યાં બાય.